વાત સાંભળ ને. હા બોલો. જલ્દી બોલો, મને મોડું થાય છે. મને થોડું સારું નથી લાગતું, મને લેમન ટી બનાવી દઈશ? અરે હું કહું છું મને મોડું થાય છે ને તમે કહો છો લેમન ટી. તમે ભાભીને કહી દેજો. એક કામ કરું, હું જ ભાભીને કહીને નીકળી જાઉં બસ. અરે પણ જો મારી વાત સાંભળ, 1 મિનિટ બેસ. અરે મને મોડું થાય છે. અરે હા નહીં, વાત તું બેસ. બોલો જલ્દી બોલો. જો મારે કેટલા વખતથી તને કહેવું હતું કે તું જોબ કરે મને વાંધો નથી, પણ તું એક કામ કર ને, તું કોઈક બીજી જોબ કર ને. કારણ કે તું જ્યાં જાય છે તને ત્યાં પહોંચતા 1.5 કલાક થઈ જાય છે, અને આટલો બધો ટાઈમ ટ્રાવેલિંગમાં ચાલ્યો જાય. જતા 1.5 કલાક, પછી તું આવે ત્યારે બીજા 1.5 કલાક, 3 કલાક તો તારા ટ્રાવેલિંગમાં ચાલ્યા જાય, બીજા જોબના આવર્સ. તો મેં કેટલું મોડું થઈ જાય તને ઘરે આવતા. જો મેં તમને પહેલાં પણ કીધું છે કે આ જે વર્ક હું કરું છું, હા, સાડી ડિઝાઇનરની કોઈ પણ વેકેન્સી અહીંયા નજીકમાં નથી, અને જે કંપનીમાં હું જોબ કરું છું એ અહીંયાની બહુ મોટી કંપની કહેવાય, અને ત્યાં જો હું જોબ મૂકી દઈશ ને તો મને પહેલી વાત તો આ નજીકમાં જોબ છે જ નહીં, અને જો મળશે તો પણ બહુ બધી માથાકૂટ છે, અને એ કંપની સારામાં સારી કંપની છે એટલે હું નથી મૂકી શકતી. અરે પણ બીજી ફિલ્ડમાં સારામાં સારી કંપની ના હોય તો કોઈ બીજી ફિલ્ડની નોકરી કરી લે. વાહ, એટલે મારા મમ્મી પપ્પાનો કરેલો બધો જ ખર્ચો ખોટો. અરે એવું નથી કહેતો હું, ક્યાં તને કંઈ કામ કરવાની ના પાડું છું. હું એમ કહું છું કે બસ થોડો વે બદલી નાખ, કોઈ બીજી જોબ કર. જોબ કરવાની ના પડે, તારા ટ્રાવેલિંગનો ટાઈમ બચે, 3 કલાક તારા બચી જાય યાર, નજીકમાં લેશે તો. અરે પણ તમે સમજતા કેમ નથી? હા, જે વસ્તુ માટે હું ભણી છું, જે વસ્તુ માટે મારા મમ્મી પપ્પાએ ખર્ચો કર્યો છે, જે વસ્તુ ભણાવવા માટે આ ખર્ચો થયો છે, એ જ ફિલ્ડ હું મૂકી દઉં, કેવી વાત કરો છો તમે? અરે બીજી બધી બહુ કંપની હોય, એવું નથી કે બહુ મોટી કંપની છે એટલે ત્યાં જ જવાનું. નાની કંપનીમાં પણ તું જાય અને તારા ટેલેન્ટ છે તું એને મોટી ના બનાવી શકે. એવું નથી હોતું. આપણે જે ફિલ્ડ એકવાર ચૂઝ કરી લીધી એમાંથી બદલવું બહુ અઘરું છે, અને એમ પણ ત્યાં છે ને ઇન્ક્રીમેન્ટ પણ બહુ સારું થાય, આમ સેલરી થોડાક ટાઈમમાં વધતી હોય. કેટલું કમાઈ લે છે અહીંયા? પૈસાની જો બિલકુલ તો ચિંતા છે નહીં, અને તું થોડાક રૂપિયા માટે તું એટલી બધી દૂર જવા માટે તું એટલું આવું કરે છે. થોડાક રૂપિયા એટલે હવે તમે મને એમ સંભળાવશો કે હું વધારે નથી કમાવી શકતી? એવું કંઈ છે જ નહીં. તારું કમાયેલું કંઈ મારે જોતું પણ નથી, પણ તું એમ કહું છું કે સેલરી તને એટલી ઓછી મળે છે તો એના માટે આટલો બધો તોડા નહીં કરાવવાના હોય. સેલરી ઓછી છે કારણ કે અત્યારે સ્ટાર્ટિંગ છે, આમ ધીમે ધીમે હું એમાં કામ કરીશ એટલે ધીમે ધીમે સેલરી વધશે. અને મેં એમ પણ સાંભળ્યું છે કે આ ફિલ્ડમાં છે ને મહિને 1,00,000-1.5 લાખનો પણ પગાર હોય છે લોકોનો, પણ એના માટે મારે એક્સપિરિયન્સ પણ જોઈએ ને. આ 10 વર્ષ નીકળી જશે એમાં. જો મારે છે ને સવારમાં તમારી સાથે કોઈ માથાકૂટ નથી કરવી. હા, લગ્ન પહેલા એકદમ અલગ હતા અને લગ્ન પછી સાવ અલગ બની ગયા. અરે શું છે લગ્ન પછી બદલાઈ ગયા વાળી? એવું મેં શું કરી નાખ્યું? એ જ વાંધો છે, કંઈ નથી કરતા તમે. શું કહેવા શું માંગે છે તું? કંઈ નથી કરતા એટલે? કંઈ નથી કરતા એટલે કંઈ નથી કરતા. સાંજે ઓફિસથી ઘરે આવું છું ને ત્યારથી બસ આ કાં તો મોબાઈલ લઈને બેઠા હો, કાં તો પછી મમ્મી પપ્પા પાસે બેઠા હો. હવે તમારા લગ્ન થઈ ગયા છે, હા, પોતાની વાઈફને થોડું ટાઈમ અપાય. કહો ને, મને કોઈ દિવસ આમ પ્રેમથી બેસાડીને પ્રેમથી બે શબ્દો બોલ્યા છે? તો અહીંયા આવીને પહેલા શાંતિથી જ વાત કરેલી મેં તારી સાથે. આ હું જોબ પર જાઉં છું ને આના માટે ડિસ્કશન કરવા માટે બેસાડી તમે મને, પ્રેમની વાતો કરવા નહીં. માથાકૂટ જ કરવી નકામી છે. અને તમને એ જ આવડે છે માથાકૂટ કરતા. હા તો નહીં કરું, જાઓ નોકરી કરવા જાઓ તમારે. બાપુજી તમે અત્યારે ચોમાસામાં બાને ક્યાં મંદિરે લઈને જાઓ છો? ક્યાંક પગ લપસી જાય, હાડકા ભાંગશે. હવે એને છે ને ઠાકોરજીને જોયા વગર છે ને પાણી પીતી નથી. અરે બા તમે ઘરે મંદિરે દર્શન કરી લેતા હોય તો? તને ખબર છે ને કે હું સવારે એના મંગળાના દર્શન ન કરું ને ત્યાં સુધી પાણી એ નથી પીતી. અરે એ વાત તમારી સાચી છે, પણ હવે થોડુંક આ ચોમાસું છે એટલે થોડુંક ધ્યાન રાખવાનું. સીડીઓ લપટણી હોય, કાદવવાળા પગે બધા આવતા હોય દર્શન કરવા. કહું છું પણ એ કે માને તો ને મારી વાત. તો તમે મને મારો હાથ પકડીને ઉપર સુધી ન લઈ જાઓ? એક ખાલી 10 પગથિયા છે. એટલે બંને સાથે પડવું એમ ને? હા, પડવી તો બે જ આવી ના આવે. હવે આવું મારા બાવળામાં એવી તાકાત હોય કે તું લપશે તો હું તને પકડીને બાંધી રાખું. લ્યો આને શું છે? શું થયું? કેમ મોઢું ચડીને બેઠી છે? શું છે બેટા? કઈ મગજમાં? તમે વાત કરતા એટલે
બા ક્યાંક જવાની વાત કરે છે એટલે મને એમ થયું કે મારે હવે નથી કેવું. ના કેમ તારે ક્યાંક જવું છે? તો મારે બી જવાનું જોઈએ ને. તારે વળી ક્યાં જવું છે? વેકેશન પડી ગયું છે બા મારે. એટલે ફરવા જાય છે અમે લોકો ફ્રેન્ડ. હા તને પાછી કાંઈ લાવી દીધા ને બોલ બેટ લાવી દીધા શ્રમો અહીંયા ભાઈબંધ દોસ્તારો હારે. જો ક્યાંય જવું નથી ના ચોમાસું છે અને આજુ આ બા પડતા પડતા બૈચા છે. આ તો સારું થયું બાપુજી સાથે હતા, હાથ પકડી લીધો અને તો ત્યાં હોસ્પિટલમાં આવતા આપણે બધા. એ બધું છોડને હવે આપણે બધા હવે ડોહલા થઈ ગયા. એ આ છોકરી જુવાન છે. ક્યાં જવાનું છે તમારે? લોનાવાલા. બોલો. લોનાવાલા શું અહીંયા સીમાડા નાકા જેટલું નજીક છે? લોનાવાલા જવું છે કહી દીધું. પણ ભાઈ બધા જાય છે. એ બધા ભલે જતા હોય, બધા કૂવામાં પડે તો આપણે પડવાનું, ક્યાંય જવું નથી. એ એક મિનિટ, આ બાજુવાળાની છોકરી આવતા મહિનાની 10 તારીખે સ્વિટ્ઝરલેન્ડ જાય છે. જા તું ગામ કરે એમ કરવાનું હોય, આપણું ઘર જોવાનું હોય, આપણા ઘરની રીત રિવાજ જોવાના હોય. તને ખબર છે કે તું જેમ હવે આ જુવાન થવા માંડી ને અમે તારા ઠેકાણા જોવા માંડ્યા છે અને તને ફરવા જવું છે, વેકેશન પડ્યું છે તો રસોઈ શીખો ને. હા હા જો આ તારી બાની વાત સાચી છે. એક આપણે શરત કરવી, હે આ 4 દી ફરી આવી તું પછી આવીને રસોઈ શીખી જવાની વેકેશનમાં. બોલ. પાકો પાકો. પણ પછી હો પહેલા હું જઈ આવીશ. પણ એના કરતાં શીખીને પછી ભલે ને જાતી તો પછી તો દોસ્તારો મિત્રો બધા થોડા પાછા ઘડીએ ઘડીએ પ્રવાસમાં જાય. કે હમણાં 4 દી નહીં હું રસોઈ શીખું છું, પછી આપણે જઈએ. વેકેશન 1.5 મહિનાનું છે, 2 દીનું નહીં. હા, ઉનાળો પડી જાય ને પણ બા પછી બધા ફ્રેન્ડ જાય છે દેશમાં, કોઈ કોઈ ગામ જાય છે, કોઈ કોઈ બહાર ફરવા જાય છે, તો પછી બધા કેવી રીતે તો મળી? અમે લઈ જાઉં ને ગામ, ન્યા વડલે તું તારે હિંચકા ખાજે. એમને જવા દે, તું તારે અહીંયાથી રે, એમને બધાને જવા દે ગામડે. હા. આપણે તો બધા છીએ ને, આપણે બધા સાથે ફરવા જશું બસ. પપ્પા તમે ક્યાંક કહો ને. જો અમારી લાડકીની ઈચ્છા છે ને તો જે આવે તો એણે કીધું ને આવીને હું રસોઈ શીખી લઈ, બસ તો હવે એને જવા દો. એને દોસ્તાર ભેગું ફરવું હોય તો મજા આવે. અને ગામડે તું આવજે તમ તારે આડો આ બધામાં લઈ જાવીને તો ગામડે આવજે તું તારે. પપ્પા તમે જ આને આટલી બધી માથા પર ચડાવી છે એટલે દરેક વસ્તુમાં એટલી બધી જીદ કરે છે ને તમે હા જ પાડી દો. એ છોકરીની જાતને એટલું ન ચડાવાય. તમે સમજતા કા નથી? હા છોકરા છોકરી એવું કંઈ ભેદભાવ ન રખાય. એ છોકરા ફરતા હોય તો હું છોકરીને ફરવા નહીં દેવાની, બંધનમાં રાખવાની. ના ના પછી જો આંખમાં આંસુ આવે ને ત્યારે આ બધો પાવર ઉતરી એ જાય. મારી દીકરી પર છે ને મને પૂરો ભરોસો છે. હા, હા બેટા, તું ખોટું કામ નહીં કરતી હો. તારું બાપનું નાક કપાય એવું ન થવું કોઈ જોઈએ. દિવસ નહીં. હા અત્યારે ના પાડે છે અને પછી કે પપ્પા હું નથી આવવાની, હું જ્યાં છું ને ત્યાં ખુશ છું, એટલે મને કોઈ ગોતવાની કોશિશ ન કરતા. એ તું છે ના ને પાડજો. જેન્સ ભાગો ને છાસ વાગોળો કરીમાં હજી તો નાની છે આ, અને મારી દીકરી પર ભરોસો છે. અને જો ભાઈ એ તો સંજોગો છે પછીની વાત તો. પણ બેટા જો હાચવીને આપણે બેન દીકરીઓ હોય તમારી બધી મિત્રો એની હારે જ ફરવાનું. અને સાહેબમાં કોણ છે? બેન જ છે ને, મેડમ જ છે ને? હા મેડમ જ છે. હા એટલે જેન્ટ્સ સાથે આપણે નહીં જવાનું, બરાબર છે? અને જો ફોન કરતી રહેજે પાછી ઘડીએ ઘડીએ મને. પાકું પાકું. અને તું આપ 10,000 રૂપિયા હાલ. હા આપો પૈસા હાલ. જારી પાસે પૈસા લઈ લે. હવે એકની એક છોકરી છે, જવા દેની ફરવા એને. એટલે જ સાચવવાની હોય. એ છે ને આપણી એકની એક છોકરી છે ને, અને પછી આમ હમણાં બહારની બધી દોસ્તી થઈ જાય ને તો ક્યાં છોકરીઓ જાય ને હું ને તમે કઈ એની વાહે નથી જવાના. એ સાચવી છે ભાઈ. હવે થોડુંક છે ને અત્યારે સમય પ્રમાણે છે ને છૂટછાટ આપવી પડે. હવે આપણી નજર સામે રખાય, મને એટલી ખબર પડે છે. હવે પછી તમે જાણો, જો કાંઈ ઊંચનીચ થઈ ને તો મન ન કહેતા. એ સ્પ્રિંગને છે ને જેટલી દબાવો ને એટલી જોરથી ઉછળે, સમજી ગઈ તું? દબાવતા નથી, આપણે એને જવા જ દઈએ છીએ, પણ એટલે બધે દૂર ન જવા દેવાય. એમાંય રાત વખતની તો આટલા 4-4 દિવસ ન રખાય બહાર. સમજતા કા નથી તમે? એ ભલે જાતે. ભાભી મેં કપડાં બધા સૂકવી પણ નાખ્યા છે, તો તમે ખાલી સુકાઈ જાય ને એટલે લઈ લેજો, કારણ કે વરસાદનો કંઈ ભરોસો નથી. પણ એટલે તું અત્યારમાં નીકળે છે? કારણ કે વરસાદનો કંઈ ભરોસો નથી ને એટલે. એ બધું તો ઠીક, હું ક્યાંની તારી વાટ જોતી હતી. હા મારે છે ને હજી શાકભાજી સુધારવાનું છે અને શાક પણ બનાવવાનું છે, તો તું લોટ બાંધીને રોટલી કરી નાખ, એટલી વારમાં હું શાકભાજીનું કામ પતાવી દઉં. ભાભી હું નીકળું છું એ જ કહેવા માટે આવી હતી. ભાભી મોડું થઈ ગયું છે ઓલરેડી, અને પાછું ત્યાં મારે ટાઈમે પંચ કરવાનું રહેશે. જો ટાઈમ કરતાં 5-10 મિનિટ પણ વધારે થઈ ગયું ને તો સીધું મારું હાફ ડે લાગી જશે. હું તમને દર વખતે આ વાત કહું છું. પણ આ તો તારું રોજનું રહ્યું. આ થોડું કપડાનું ને એ બધું કામ પતાવીને તું નીકળી જાય છે.
રસોઈમાં તને ખબર ને આપણે ત્યાં કેટલી વસ્તુ બનાવવાની હોય, બધાની ફરમાઈશ અલગ અલગ હોય. જયદીપભાઈને આ નથી ભાવતું તો ગોવિંદને આ નથી ભાવતું, અને બાપુજીનું ને બાનું પણ અલગ અલગ હોય. તો થોડી મદદ તું રસોઈમાં બી કરાવે ને તો સારું પડશે એમ. ભાભી જુઓ, કદાચ તમને એટલું બધું ખ્યાલ નથી, પણ એટલા માટે જ મેં લગ્ન પહેલાં જ કહી દીધું હતું કે મારે લગ્ન પછી જોબ મારી કન્ટિન્યુ રાખવી છે. અને આટલું બધું ભણી છું, આટલા બધા મારા મમ્મી પપ્પાએ પૈસા ખર્ચીને મને ભણાવી છે, તો હવે ભણતરનો હું ઉપયોગ નહીં કરું તો કેવી રીતે ચાલશે? અને એના માટે બધાએ હા પાડી હતી, એટલે જ તો મેં આ લગ્ન કર્યા. હા, તો તને જોબ કરવાની કોણ ના પાડે છે? કલાક વહેલા ઉઠી જવાનું, 2-4 કામ વધારે કરાવવા લાગવાનું. હા, તને જોબ માટે મેં તને કંઈ કહ્યું? અત્યાર સુધી મેં તને કંઈ જ નથી કહ્યું. પણ હવે જેમ માણસ વધે એમ કામ પણ તો વધે ને. તો થોડી મદદની આશા હું નહીં રાખું. અને તું તો પાછી મારી દેરાણી છે, તો દેરાણીની આશા તો હું કરું જ ને કે મને 2 કામમાં મદદ કરાવે. ભાભી, તમારી વાત સાચી છે, અને એટલે જ કામ પરથી આવીને હું શ્વાસ પણ નથી લેતી અને તરત રસોડામાં તમને હેલ્પ કરાવવા માટે આવી જાઉં છું. હવે ત્યાં સુધી તમારું બધું કામ પતી ગયું હોય તો હું શું કરાવી શકું આમાં? હા, તો હું શું કરું? હા, તારા આવવાની વાળ તો નહીં જોયા કરું ને. મારે તો મારા ટાઈમે બધાને જમવાનું આપવાનું હોય, એટલે મારે તો કામ પતાવવું જ પડે ને. પણ થોડુંક એવું હોય ને તો હું તને એમ વધારે કામની આશા નથી રાખતી. ખાલી રોટલીને એવું કરાવીને જઈને તો મને એટલી શાંતિ. પછી જોઈને 2 શાક બનાવવાના હોય એ હું બનાવી દઈશ. ભાભી, અત્યારે મને મોડું થાય છે, આપણે આ વિષય ઉપર પછી ચર્ચા કરીએ. હું નીકળું છું. જોયું, અહીંયા મને શાંતિ નથી. હા, કેટલા શાંતિથી આરામ કરે છે. ગોવિંદ, ઉઠો ને. આમ બેઠા બેઠા ઊંઘ આવી જાય. અરે થાક જ એટલો બધો લાગ્યો છે ને, એટલે પછી હા, સાચી વાત. સવારથી કચરા પોતા કર્યા, કપડાં ધોયા, વાસણ કર્યા, રસોઈ કરી, બધું જ કામ તમે કર્યું ને, એટલે થાક તો લાગે ને તમને? ના ના, માણસને ખાલી કામ કરવાથી થાક ન લાગે. માનસિક રીતે ઘણા બધા એવા કામો હોય છે જેના કારણે થાકી જતો હોય. બરાબર. તમને માનસિક રીતે થાક લાગે અને મને શરીરથી થાક નહીં લાગવો જોઈએ, બરાબર ને? ના ના, લાગે લાગે. તું મહેનતુ સ્ત્રી છો અને આ ઘરનો બધો કારભાર તારા હાથમાં છે, તો પછી થોડો થાક તો. બરાબર. થોડો નહીં, વધારે પડતો જ. આ મારા પગ એટલા દુખે છે ને કે કોને કહેવા જાઉં. પેલા મેડમ તો આવ્યા ત્યારથી બસ મારી જોબ, મારો ટાઈમિંગ, મારે આવવા જવાનો ટાઈમિંગ બધું લઈને બેસી જાય. નીકળી પડે સવાર પડે ને તૈયાર થઈને. અહીંયા મારે કોને કહેવા જવાનું? જો હવે એ તો જોબ કરે સારું ને, 2 પૈસા આપણા ઘરમાં આવે છે ને. હા, જાણે કે એ 2 પૈસા તમને જ આપી દે છે કે જયદીપભાઈને જ આપી દે છે? અરે પણ જો ગમે એ કરે પણ પૈસા તો ઘરમાં જ આવે છે ને. પૈસા ઘરમાં આવે છે અને મહેનત કરીને મારે મરી જવાનું. આખો દિવસ છે ને બધાનું કામ કરીને હું થાકી જાઉં છું. અરે બહુ ત્યાં ઓફિસમાં મહેનત કરે, તમે અહીંયા મહેનત કરો, મહેનત તો બંને કરે જ છે ને. હા, તમને કંઈક વહુનું વધારે પડતું લાગે છે એવું નથી લાગતું? અરે ઘણી વહુ છે તો લાગે તો ખરા ને થોડું ઘણું કંઈ. બરાબર. અને હું તમારી પત્ની છું, એ તો યાદ છે ને? અરે તું તો મારું સર્વસ્વ છો. હા, તો મારું લાગતું હોય ને એવું તમને નથી લાગતું મને? લાગે જ છે તને. એવો મનમાં ખોટો વેમ છે કે નથી લાગતું? એને એમ નહીં થાય કે અડધો કલાક જલ્દી ઉઠું અને 2 કામ કરાવીને જાઉં. બસ આવું ઉઠ્યા મેડમ, 2-4 મશીનમાંથી કપડાં કાઢીને સુકાતા નાખ્યા, એના રૂમમાં થોડું ઊંચું નીચું કર્યું ને તૈયાર થઈને ચાલ્યા. જો વાત એમ છે કે બિચારી વહુ અત્યારે સવાર ઘરના કામ કરે, થાકી જાય અને પછી ઓફિસે જાય તો પછી ત્યાં ઊંઘ ન આવે ને. બરાબર છે. એ જ વિચારતી હતી કે કોની સાથે વાત કરવા બેસી ગયું. મને ખબર જ હતી કે તમને વાત કરવાનો કોઈ મતલબ નથી. એને બિચારીને ફ્રેશ મૂડ રવા દે ને, આરામથી ત્યાં કામ કરે છે તો કરવા દે ને. આ વીટી ક્યારે લાવી નવી? હવે આ પણ ભૂલી જશો તમે. હું પત્ની છું એ તો યાદ છે ને? અરે મારે થોડી 4-5 પત્નીઓ છે કે મને યાદ ના હોય. તાવીટી પણ તમે જ અપાવી છે, એ પણ યાદ નથી?
અરે તે ઊંઘમાંથી ઉઠાડ્યો ને એટલે આ બધી નાની મોટી વસ્તુ ભૂલી જાવ. આ બધી વાત નહીં કરો ને, જે વાત કરું છું ને એની વાત કરો. આનો કોઈ સોલ્યુશન લાવો. આ રોજે રોજ છે ને મારાથી એકલાથી બધું કામ પહોંચી નથી રહેવાતું. ઠીક છે હોય તો હું જઈ સાથે ને બાપુજી સાથે એકવાર વાત કરી લઈશ કે બહુને હવે આરામ કરાવો ઘરમાં, બીજું શું. આરામની ઘરની જવાબદારી સોંપો એમ કહો. હા ઘરની જવાબદારી સોંપવા માટે જ કહું છું. અને તમે બંને મળીને સાથે કામ કરશો તો કામ અડધું થઈ જશે ને તમારા માટે તો. એ જ ને. આ તમને ખબર છે આ બાપુજીને પણ બધું હાથમાં ને હાથમાં જોઈતું હોય છે. અને બાપુજીને તો કલાકે કલાકે ચાની આદત છે. કેટલી વારની ચા બનાવું, આમ ચા બનાવ, કપ આપી આવ, કલાકમાં તો પાછી બૂમ આવે, વહુ બેટા ચા બનાવી દો ને. કેટલી વાર તો હું ચા બનાવીને કંટાળી જાઉં છું. અરે તો એમને પહેલેથી ચા પીવાની આદત છે એટલે હવે મને એવું લાગે છે એક ચા બરાબર જોયું ને, બસ મને તો લાગે છે કે હું આ ઘરની છે ને એલેક્સા છું. એલેક્સા આવે ને તે एलेक्सा झाड़ू लगाओ, फोन में नहीं कही एलेक्सा ये सॉन्ग लगाओ, ऐसे कि मैं इस घर की एलेक्सा हूँ. एलेक्सा आजा चाय लेके आओ. देखा ना, मुझे पता था. હા મારું કંઈ થવાનું નથી. આમ કામ કરી કરીને મરી જઈશ. આજ મારી જિંદગી છે. તમારી સાથે વાત કરવાનો કોઈ મતલબ છે નહીં ને? एलेक्सा थोड़ा बिस्किट भी ले आना. કંઈ નથી લાવવાની. બનાવો જાતે ચા ને મારા માટે બી લઈ આવો. હું કંઈ નથી કરવાની. ઠીક છે, હવે તું નહીં લાવ તો કાળું લારીએ જાઉં. હા ને મારે પીવી હોય તો હું પણ આવું તમારી હાથે. સારું લાગે ને કાળું લારીએ તો ટ્રાફિક એટલું બધું હોય. જવા માંડો બાપા, જવા માંડો, જાઓ. હું નથી બનાવવાની હવે. હું કંટાળી ગઈ છું. એક તો બધાની અલગ અલગ રસોઈ બનાવો. આને આ નહીં ભાવે, પેલાને પેલું નહીં ભાવે. કંઈ ફરક પડે છે? સૂઈ જાઓ. આ સોસાયટીવાળા છે ને આરસીસીના રોડ બનાવે કે ડામરના બનાવે કે ધૂળિયા રાખે, પણ પાણી તો એમાં ભરાય ભરાઈને ભરાય. કોણ જાણે હું લેવલિંગ લઈને એકને લેવલિંગ લેતા નથી આવડતું. અને બસ આ રૂપિયા લાવવાનો, પેલા રૂપિયા લાવવાનો, બધા છે ને અંગૂઠા છાપશે, હાવ અંગૂઠા છાપ. આના કરતાં મને રોડ કરવાનું કીધું હોત ને તો સારો રોડ બનાવી દે. શું બાપુજી એકલા એકલા બોલ બોલ કરો છો? હવે આમ ચોમાસું છે ને, જો સૂરજ દાદો દેખાય નહીં અને આ ખાબોચિયા ભરાયેલા રહી, મચ્છર થાય, આ મેલેરિયા થાય અને ખોટા દવાખાનાના બિલ ચૂકવવાના, પીડા ભોગવવાની. અરે એ તો જિંદગી પર ચાલુ જ રહેવાનું. આ બધી નાની નાની બાબતો માટે એટલા બધા બળતરા નહીં કરવાના હોય. એ તો હાળું વહેલા જતા રહો તમે. એમ કાંઈ મને છે ને પાણી નથી વાગતા, સમજી ગયો? પણ આ છે ને મારી નજર સામે આવું ખોટું કામ થતું હોય ને એટલે મારું જીવ ઉકળે આમાં. તમને આ બહારનું ખોટું કામ દેખાય છે, ઘરમાં ખોટું કામ થાય એ દેખાતું નથી. કંઈ ઘરમાં થતું હોય છે તો મને કહે તો એનું નિકાલ લાવવું ને. જો બોલ ને હવે જે મગનું નામ મરી પાડ તો ખબર પડે ને મને કંઈક. આ બહુને નોકરી બંધ કરો બાપુ. હવે તો આપણે શરત જો ભાઈ કરી હતી લગ્ન પહેલાં કે વિવાહને કીધું હતું કે નોકરી કરવાની કંઈ જરૂર નથી, અમારે ખાધે પીધે સુખી છે, 2 દીકરા કમાય છે હરખું. હે તો કેમ છે હવે નોકરી કરે તો બાયુ માણસ છે ને આ મગજમાં એને છે ને કોને હું બધી રાય ભરેલી હોય. હવે એ કરે છે તો ભાઈ થોડું ઘણું તારી બહુને તકલીફ પડતી હશે, હું સમજ્યું. પણ હવે હમણાં થોડો ટાઈમ કરવા દે. હમણાં નાનું મોટું છોકરું થાય ને આપણે ઘરે બેસે. અરે બાપુજી તમે સમજવાનો પ્રયત્ન કરો. ફાલ્ગુની સવારે વહેલી ઉઠે, ઘરના બધા કામ કરે, થાકી જાય છે. હવે આટલું મોટું ઘર છે, આટલા બધા ઘરના સદસ્યો છે, બધાનું કામ એને એકલી કરવાનું, કેટલું બિચારી કરે. હવે જો ભાઈ, હવે જે પરિસ્થિતિ છે એનો સ્વીકાર કરતા શીખો. અને હું નાનકાને કહું છું કે છે જો ભાઈ હવે તારે ઘરે તો પાણું આટલો સમયથી ન બંધાવે. નાનકાને કહો થોડુંક દબાણપૂર્વક કહે કે આ નોકરી તારી બંધ કરી દે તો એ કરે ને. હવે છે ને એ હું કહેતો હોય ન કહેતો હોય ખબર નથી, પણ હું છે ને નાનકાને વાત કરી દઉં છું કે ભાઈ હવે છે ને એને કહી દે કે ઘરે બેસીને આપણે આ મોટીની થોડીક મદદ કરાવે અને આજની તો કાલ છોકરું થાય ને તો પછી શાંતિથી છે ને એ છોકરા મોટા કરો અને શાંતિથી ઘરમાં રહ્યો ને આનંદ કરો. આપણે કાંઈ ગામના ગુલાપા કરવા જવાની જરૂર નથી. સાચી વાત છે. ઠીક છે, પણ તમે કહેજો હો. પછી ખાલી અત્યારે હા હા કરીને પછી તમે કહેતા નથી. એ મારે છે ને 2 દીકરા હરખા છો તમે, અને વહુ છે ને આ પહેરે ઓઢે ફરે એમાં મને કાંઈ વાંધો નથી. પણ હવે આ શરત કરી હતી છતાં હવે એ નોકરી કરે છે તો એના બાપાને મેં ફોન કરીને કીધું હતું એકવાર તો
તેમ કે હવે છોકરાઓ છે સમજી જાય ધીમે ધીમે અને તમે શાંતિ રાખો ને એવું કીધું મને. ઠીક છે, સારું. હવે અને જો તું છે ને કામકાજમાં થોડું ધ્યાન રાખ. આ નાનકાના ઉપર બહુ મને ભરોસો નથી. હે એ રમતમાં કાઢ નાખે બધું. એ એની બાઈડ જેવો છે. નહીં સોરી, એ હવે એને કેટલું કહું સમજતો નથી ને મગજમાં વહેલી વાત ઉતરે નહીં. એ હજી રમતમાં જાય છે, પોતાને હજી નાનો સમજે છે. એને છે ને બધું હરવા ફરવા જોઈએ છે. આ બાઈને નોકરી કરવી છે ને એને થોડું કરવું ફરવું છે. બેયને મુક્તતા જોઈ છે, બેયને મુક્તિ જોઈ છે આ ઘરમાંથી. લગ્ન થઈ ગયા હજી અને ઠીક છે ચાલો. એ કોઈ વાતે હક નથી આ દુનિયામાં. બે રૂડા દીકરા હતા, સોરી, એ કોઈ વાતે છે ને એ કોઈ વાતે હક નથી આ દુનિયામાં. બે દીકરા હતા એ ગામ કહે કે લગ્ન કરાવો લગ્ન કરાવો, બેને લગ્ન કરી દીધા. હવે લગ્ન કર્યા પછી બીજા ડખા ચાલુ થયા. એકને નોકરી કરવી, એક ઘર સંભાળે. ત્યાં તો કોણ જાણે હું આ ઘરને સંચાલન એને આવતા પોતે જ કરતા હોય ને બધું. ઘરનો ભાર પેલું કૂતરું ન ગાડા નીચે જતું હોય ને એમ કહે કે અમે ભાર ઉપાડું છે, એમ થઈ ગયું બૈરાવને. આ ભાઈઓ વચ્ચે બને છે ને, મને લાગે એ બગાડ છે બધા ભેગા મળીને. એ બોલે નાથ બાપુ, તું અહીં નિરાતે આરામ કરશો ને છે ને, નીચે તારો મોટો ભાઈ ને બધા છે ને ઘરમાં હોળી હળગી ગઈ છે. હવે તો શું થયું બાપુ? થાય હું આ તારી વહુ છે ને નોકરી કરવાની જીદ છોડતી નથી ભાઈ. અને એવો કંઈ પગાર નથી, તું તો જાણશો ને. પછી આ ઘરમાં છે ને ડખા ઊભા થાય એના કરતાં એને કડક શબ્દમાં કહી દે ને કે હવે નોકરી કરવાનું નથી થતું. પણ નોકરી કરે એમાં શું વાંધો છે? મેં એને કીધું છે કે તું નોકરી કર, પણ તારો જે એક્સ્ટ્રા ટાઈમ જે વેસ્ટ થાય છે એ તું થોડોક ચેન્જ કર. એટલે મેં એને કીધું કે તું નોકરી ચેન્જ કરી નાખ. અહીંયા ક્યાંક નજીકમાં ઘરની આસપાસ હોય ને તો એ જલ્દીથી જઈ શકે ને જલ્દીથી આવી શકે, તો એનો ટાઈમ બચે. આ તો હવે 9 વાગ્યાની નોકરીનો ટાઈમ હોય તો એને 7 વાગ્યામાં નીકળી જવું પડે અને પછી આવે પાછો અહીંયા 9 વાગે. એ અડધો દિવસ તો છે ને આવવા જવામાં વયો છે એનો, અને થોડા ઘણા કલાક કામ કરતી હશે. ત્યાં અહીંયા ઓલી એકલી તારી મોટી ભાભી છે ને એને માથે બધું કામ આવ્યું છે. એટલે એ બધું છે ને ફરિયાદ હવે વહેલી મોડી કરવા જ માંડ્યા છે બધાય. એટલે તું છે ને આ વસ્તુને સંભાળી લે અને બાળીને સમજાવી દે તારે કે જો પપ્પાની પણ ઈચ્છા નથી અને આપણે એવા રૂપિયા કમાવાની કાંઈ જરૂર નથી. તને તો ખબર છે ને આપણે ભાડાની ઇન્કમ કેટલી છે. અને ન સમજે ને તને કહેજે કે તારો પગાર જેટલો આવે છે ને એટલા રૂપિયા બાપુજી તને આપી દે, પણ તું ઘરના કામ કર અને ઘરમાં રહે. હા, મમ્મીથી હવે કામ થતું નથી. પહેલાં તો બધું સારું હતું, પણ હવે આ લગ્ન પછી તની તબિયત થોડી હવે નથી, નરમ ગરમ રહ્યા કરે છે અને બીજું કામ નથી કરી શકતી. હવે મમ્મીને કામ કરાવવું ન જોઈએ. એટલે તમારી વાત તો સાચી છે. બહુ ઢવડા કર્યા અમારા વખતમાં અમે. આ તમને બેને મોટા કરવામાં કેવી પરિસ્થિતિ હતી ખબર છે ને તમને? હે એ માંડ આપણું આવડું ઘર થયું છે. આ શહેરમાં મકાન લેવું ને એટલે એ છે ને 9 નીચા પાણી આવે, સમજી ગયા તમે? અને જો સમય પ્રમાણે તમારા લગ્ન થઈ ગયા અને મોટાના ઘેરે પાણું નથી બંધાણું, પણ હવે અમને અપેક્ષા હોય ને ડોહાડોહીને કે મરતા પહેલાં અમે દાદા દાદી બનીને જાવીને અમારા દીકરાઓને રમાડીને જાવી. તો એ કંઈક નોકરી ન કરે ને થોડો ટાઈમ ઘરમાં રહે તો કંઈક એનું મગજ સ્થિર થાય ને તો કંઈક અમારી અપેક્ષાઓ પૂરી થાય. હા બાપુ, તમારી વાત તો સાચી છે. કંઈ નહીં, આજે આવે તો હું એને વાત કરીશ આ બધી. હા, વાત કરો ને, નિર્ણય જ જોઈ મારે. ફાઇનલ નિર્ણય એની પાસેથી તું લઈને મને કહે કે બાપુજી કાલથી નોકરી નહીં જાય, અને કદાચ 2-5 દિવસમાં એડજસ્ટમેન્ટ કરી લે અને એ નોકરી છોડીને આવતી રહી. એના બોસને જેને કહેવાનું હોય ને કે લેખિત આપવાનું હોય કે ભાઈ હવેથી નોકરી હું કરી શકું એમ નથી, એ કહીને આવતી રહી. ઠીક છે બાપુજી, હું વાત કરીશ. આમાં શું થાય છે કે તમે સમજણા છો બે ભાઈઓ, પણ તમારે બને છે ધંધામાં બધું ભેગું છે, પણ કાલ સવારે આ બાયુને લીધે જો કંઈ ગડબડ ઊભી થાય ને તો ઘર ભાંગે. અને હું અમારો પંખીનો માળો વિખાવા દેવાનો નથી, સમજી ગયા તમે? એટલે માંડ એક તણખલું ભેગું કરીને છે ને આ ઘર અને પરિવાર બનાવ્યો છે. હું નથી ઈચ્છતો કે આ વાડાવાડાની નોખી આવે ને એના વિચારો નોખા હોય, એની વર્તણૂક નોખી હોય અને અમલે નોખા રીતે કરતા હોય તો કાલ સવારે છે ને
ગામ વાતું કરે અને અમારે ગવઢિયાને પછી 5 માણસ સાંભળવું પડે એવું નથી ઈચ્છતો. ના ના, એ તો હું નથી ઈચ્છતો કે લોકો આપણા વિશે કંઈ ઊંધું ચતું બોલી જાય, એટલે એ આપણે જ સંભાળવાનું છે. કંઈ નહીં, તમે ચિંતા નહીં કરો, હું એને વાત કરીશ. વહેલી તકે વાત કર અને સમજાય. આ છે ને બાયો માણસને સમજાવવા થોડાક અઘરા હોય છે. એને કંઈક છે ને પટ્ટી પડાવી દેવાની કે જો આમ કરશું તો આ ભવિષ્ય આપણું સારું છે. નકર છે ને તારી નોકરીમાં તને અપેક્ષા હોય બધી, પણ અત્યારે હરીફાઈ એમાંય બહુ હોય. એ તારા કરતાં કોઈક હોશિયાર છોકરી હોય તો એને પ્રમોશન આપી દે, તું ન્યા રહી આખી જિંદગી. હવે નથી ઘણી વખત રાજકારણમાં એવું થતું, એ મૂળ કાર્યકર્તા હોય ને એને કોઈ આગળ સીટ જ ન આપે, કોઈ હોદ્દો જ ન આપે, અને બીજા પક્ષમાંથી ઉપાડીને લઈ આવે એને સીધો મંત્રીને એને મોટો મોટો કેબિનેટ કક્ષાનો મંત્રી બનાવી દે. એટલે આ બધી સરકારી તંત્રોમાં કે કોઈ પણ નોકરિયાત કે કોર્પોરેટ બોડીમાં બધું આવું જ ચાલતું હોય. આપણને કોણીએ ગોળ લગાડે કે બેન તમારું કામ બહુ સારું છે, બહુ સારું છે. પગાર ઓછા પગારમાં કામ કરતા હોય એટલે એને એમ થાય કે કરવા દે ને ઓછા પગારમાં આને પ્રમોશન ક્યાં આપવું. કોઈકની ભલામણ ઉપરથી હોય ને એને તરત સાહેબ બોલો પ્રમોશન આપીને 45-50 હજાર પણ પગાર આપતા થઈ જાય. હા, એવું ઘણું કિસ્સાય ઘણા બને છે. શિક્ષણ જગત હોય કે કોર્પોરેટ બોડી હોય કે તમે રાજકીય ક્ષેત્ર ગણો કે તમે કોઈ પણ ક્ષેત્ર ગણો, બધે છે ને એ વાલા દવલાની પરિસ્થિતિ છે. બધા પોતપોતાના ઓળખીતાના ચેક લગાડે અને આમાં તો ઘણી વખત છે ને કમિશનની ખાતા હોય છે ચેક લગાડવાવાળા, એવાય કિસ્સા છે. અને આપણે કોઈને કમિશન આપવાનું નથી થતું અને વધારે પગારની અપેક્ષા રાખવાની નથી થતી. હા બાપુ, કાંઈ નહીં, હું વાત કરીશ, તમે ચિંતા નહીં કરો. હા, એ નિર્ણય આવી જશે. મારે જો આ કસુંબલ પ્રીતનો રંગ, કેફી રંગ, અમારા ફિલ્મ ડિરેક્ટર જસવંત ગાંગાણીની કવિતાઓ છે, એ વાંચવી થોડીક. વાંચો વાંચો. હો ને. માનવતાનું મોરું પહેરી કંઈકના કતલ કર્યા, હવે કાયા હળગાવી કોઈક લાશનું કફન બની ગયા. કફન બની જા તો કેવું સારું, માનવતાનું મોરું પહેરી. સરસ મજાની ગહેન વાતો કરે આ બધી. હો, થોડીક વાર વાંચવું. હા હા એ ભગવાન, સુઈ જાઓ જટ વહેલા. હા. આજે રીતિકા આવે ને તો વાત તો કરું. રીતિકા, બહુ મોડું થઈ ગયું બા. આજે તો બસ મળતી જ નહોતી. જુઓ ને 2 કલાક થઈ ગયા રસ્તામાં જ. મારી પણ એક નજર દરવાજે અને એક નજર ઘડિયાળ પર હતી. મેં કીધું આજે કામ આ દીકરીને મોડું થયું. હા, બસ હું રસોડામાં જાઉં. હા, ભાભીને હેલ્પ. બેટા, એક વાત કેવી છે. હા, બોલો ને. તું માને તો વધારે સારું. હા, તમારી તો હું બધી જ વાત માનીશ, પણ અત્યારે આ રસોડામાં નહીં ગઈ ને તો ભાભી મને બોલશે. એટલે હું કામ કરે. કોઈ નહીં બોલે. મારે તને એક વાત કેવી છે. અરે બા, સોરી હા, મેં તમને કટ કરી, પણ હું શું કહું છું, આ તમે કીધું ને એક વાત કેવી છે, એનાથી મને યાદ આવ્યું. તમારા માટે મારી પાસે એક ખુશ ખબર છે. તારી પાસે પણ ખુશ ખબર છે? શું છે બોલ. હા બા, તમને ખબર છે, હા, એટલા દિવસથી હું જે જોબ પર જાઉં છું ને એમાં અત્યાર સુધી તો મારી પગાર 10,000 જ હતી, પણ હવે એ વધીને 12,000 થઈ ગઈ છે. 10માંથી 12,000 થઈ ગઈ. હા. હવે તું મારી એક વાત સાંભળીશ. હા હા, બોલો ને. તું જે રીતે પગારને માટે રાહ જોતી હતી ને, એવું હું ઘણા વખતથી કંઈક રાહ જોઉં છું. તને તો ખબર છે કે તારી જેઠાણી આપણા ઘરને કોઈ બાળક આપી શકે એમ નથી. બસ એક તારા પર આશા છે. તો હું વિચારું છું કે 10,000 જેવી અથવા તો 2,000 વધે છે એટલે 12,000 જેવી રકમ માટે તું સવારથી રાત સુધી ઓફિસે જાય અને આટલી હેરાનગતિ તું કરે. બસ મળે નહીં, રિક્ષા મળે નહીં, થાકીને તું આવે અને આ જોઈને તું કેવી મજાની ફૂલ ફટાકડી હતી અને કેવી તું થઈ ગઈ છે. બેટા, જેમ તને વધારે પગાર મળે એની રાહ જોવે છે ને, એવી રીતે હું અને તારા સસરા એક આશા લઈને બેઠા છીએ કે જો મોટી વહુ તો ઘરને વારસ આપી શકે એમ નથી, એક તારા પર જ આશા છે. તો હવે કંઈક એવો પ્લાન કરને કે આપણા ઘરને એક વારસ મળે.
હા, તમને તો ખબર જ છે હજી તો અમારા લગ્ન થયા ને 6 મહિના થયા છે અને આટલી જલ્દી અમે બાળક પ્લાન કરીએ બા હજી મને ટાઈમ જોઈએ છે અને હું મારા સપના પૂરા કરવા માગું છું. મારા મમ્મી પપ્પાએ મને ભણાવી ગણાવી અને ઇન્ડિપેન્ડન્ટ બનાવી. આજે હું આત્મનિર્ભર છું અને અત્યારે જો હું જોબ મૂકી દઉં ને તો મને બહુ નુકસાન થશે. એટલે ફરીથી આ જોબ એવી જોબ મને કદાચ મળે જ નહીં. આ જે કંપનીમાં હું જોબ કરું છું ને એ અહીંયાની સારામાં સારી કંપની છે. બેટા હું સમજુ છું કે તું ભણી ગણી અને પગભર રહેવા માગે છે, તું નોકરી કરવા માગે છે, 2 પૈસા બચાવવા માગે છે, પણ બેટા એના માટે આપણું ભવિષ્ય તો આપણે ખાડામાં ન નાખી શકીએ ને. અને બાળકની પણ એટલી જ જરૂર છે ને. અને તું એમ કહે છે કે પછી કંઈક કરીશું, તો બેટા ઉંમર નથી જતી રહેતી અને પછી મોટી ઉંમરે બાળક થાય અને ભગવાન કંઈ એવું કરે છે કે હા તરત જ આપી દીધું. કેટલી કોશિશ કરશો ત્યારે તમને બાળક થશે. એટલે અત્યારથી કોશિશ કરશો ને તો જ આપણા ઘરને એક વારસ મળશે બેટા. પ્લીઝ, હું તને એમ નથી કહેતી કે કાલે ને કાલે છોડી દે, પણ મારી વાત ઉપર તું વિચાર કરજે અને તને એવું લાગે કે હા મમ્મીની વાત સાચી છે તો જુઓ બાપ, હું તમને ખોટી ઉમ્મીદો આપવા નથી માગતી. એટલે હું તમને કહી દઉં છું કે હજી ઓછામાં ઓછા 4 વર્ષ તો મને જોઈએ. 4 વર્ષ? બેટા તારી ઉંમર કેટલી થઈ ગઈ છે અને 4 વર્ષ પછી તો ભગવાન પણ રૂઠી જશે. અને છે ને જ્યારે આપણે ઈચ્છા કરીએ ને બેટા ત્યારે તો ભગવાન આપણી ઈચ્છાને પૂરી કરવા માટે એ પણ મહેનત કરતા હોય. અને 4 વર્ષની તું હજી સમય માગે છે તો કેવી રીતે થાય? 4 વર્ષ પછી તું એનો પ્લાન કરે, પછી 9 મહિના, પછી બાળક, એટલે 5 વર્ષ ઉપર થઈ ગયા ને બેટા. જુઓ બાપ, મને એ નથી સમજ પડતી કે જ્યારે તમે લોકો મને જોવા આવ્યા હતા અને મારા મમ્મી પપ્પાએ કીધું હતું તમને કે હું લગ્ન પછી જોબ કરીશ, ત્યારે તો તમે બધાએ હા પાડી દીધી તરત જ. એટલે મારા સપનાઓનું શું? તમે લોકો મને આમ જેલમાં પૂરી રાખવા શું કામ માંગો છો? બેટા લગ્ન કરીને આવી તો 6 મહિનાથી તું નોકરી તો કરે જ છે ને. તારી ઈચ્છા તો પૂરી થઈ ગઈ ને. અને હવે આપણે એવા કોઈ પૈસાની જરૂર પણ નથી કે તારે નોકરી કરવી પડે, તારા પૈસાથી જ ઘર ચાલે અથવા તો કંઈક તકલીફ હોય તો દૂર થાય. બધું ભગવાનની દયાથી સારું છે. બસ એક શેર માટીની ખોટ છે, એ પૂરી કરી આપને બેટા. બાપ, મેં જે નિર્ણય લીધું છે એ ફાઇનલ છે. એટલે હું તમને ખોટી હા પાડવા નથી માંગતી. હું ભાભીને રસોડામાં હેલ્પ કરાવું, નહીંતર પછી એ પણ મને બોલશે કે હું તો ઘરમાં કંઈ કામ કરાવતી નથી. એટલે મારે જોબ પર પણ કામ કરવાનું અને ઘરે આવીને પણ કામ જ. આવી ગઈ? બહુ મોડું થઈ ગયું ને. હા, આજે બસ નહોતી મળતી એટલે આ શું થઈ ગયું. હું તો તને કહું છું કે મૂકી દે આ જોબ, પણ તારે માનવું નથી. એવા અંતરિયાળ વિસ્તારમાં તારે આ જોબ છે, ત્યાંથી કાંઈ વાહન મળે નહીં. સરસ. એટલે આજે મને એવું હતું કે મારું મૂડ ખરાબ થઈ ગયું છે તો હું મારા હસબન્ડ પાસે જાઉં તો થોડુંક છે ને મારું મૂડ ચેન્જ થાય. પણ નહીં, અહીંયા આવીને પાછી એ જ ને એ જ વાત. તમે જ કીધું હતું ને? કહો તો મને, આ બાને તમે વાત કરી શું? જોબ મૂકી દેવાની? તો એમાં મૂકી દે તો વાંધો શું છે તને? તમે બધા છે ને મારી પાછળ પડી ગયા છો. જો પહેલાં તો હું જોબ કરવાની ના નહોતો પાડતો અને હું તને એવું કહું છું કે જોબ બદલી નાખ, નજીકમાં લઈ લે, પણ એ તારે માનવું નથી. અને એમ પણ ડૉક્ટરે આપણને કીધું છે કે આપણે જલ્દીથી જલ્દી બેબી પ્લાનિંગ કરી લેવું જોઈએ. ઉંમર નીકળતી જાય છે, પછી બહુ કોમ્પ્લિકેશન્સ આવશે. તો એ બધું ક્યારે વિચારશું?
એ બધું ડૉક્ટરો તો કયા કરે, એ લોકોનો બિઝનેસ છે. અને મેં બાને પણ કહી દીધું છે કે મને ઓછામાં ઓછા 4 વર્ષ જોઈએ. 4 વર્ષ? તું ગાંડી થઈ ગઈ છે? હું શું કામ બેબી પ્લાન કરું? અરે હા, ભાભીને બાળક નથી થતા તો એના માટે હું શું કામ મરું? મરવાની વાત છે, મરવાની વાત છે. કેવી ગાંડા જેવી વાત કરે છે તું? અને આપણા ઘરમાં શું કમી છે યાર? ભાડાની આટલી બધી ઇન્કમ આવે છે, કોઈ વાતની કમી નથી તને, તો તને નોકરી એટલી બધી શું જીત પકડી? મારા સપના છે, આ સપના છે મારા. અને આના માટે જ મારા મમ્મી પપ્પાએ મને ભણાવી ગણાવી છે, આ લાયક બનાવી છે કે હું આ જોબ કરી શકું. અને એના લીધે જ આખા શહેરમાં સારામાં સારી કંપનીમાં મને જોબ મળી છે. જ્યાં જોબ મળવી ખૂબ જ અઘરી છે ત્યાં મને જોબ મળી. કેટલું સારું છે ત્યાંનું એટમોસ્ફિયર, એટલું સારું છે. અને સર સાથે પણ તમે વાત કરી હતી ને, સાચે જ બીજે કોઈ જગ્યાએ જોબ નથી મળતી એવી. મારે તને શું કહેવું? આજે પપ્પા પણ કહેતા હતા કે તને જેટલા પૈસા મળે છે ને જોબમાં એટલા એ આપી દેશે, પણ તું જોબ મૂકી દે, અહીંયા બહુ પ્રોબ્લેમ્સ થાય છે. અરે હું પૈસા માટે નથી કરતી, કેમ નથી સમજતા તમે લોકો? અને આજે મારી એટલી પેમેન્ટ છે, ધીમે ધીમે આગળ જતાં એમાં બહુ સારું ઇન્ક્રીમેન્ટ છે. અરે તમે તો ભણેલા ગણેલા છો, તમે તો કમસે કમ મારો સાથ આપો. આ મમ્મી પપ્પા કોઈ પણ કંઈ કહે ને હું બધું સાંભળી લઉં, બધું જ સાંભળવા હું તૈયાર છું, પણ તમે તો કમસે કમ મારો સપોર્ટ કરો. બાળક ક્યારે લાવશું આપણે? 4 વર્ષ 5 વર્ષ પછી? આપણે થોડા ટાઈમ પછી, ચાલો 4 વર્ષ નહીં પણ 1 વર્ષ પછી આપણે પ્લાન કરીશું. 1 વર્ષ તો આપો મને. જીદ પકડીને બેઠી છે, બસ જોબ કરવી છે, જોબ કરવી છે, જોબ કરવી છે. અને તું 1 વર્ષની વાત કરે છે કે 1 વર્ષ આપો મને. હે, 1 વર્ષમાં 12 મહિના, 12 મહિનાની જોબમાં તું શું ઉખાડી લેવાની મને તું કહીશ? શું ઉખાડી લેવાની એટલે મને એટલો ટાઈમ તો મળે ને મારા સપના પૂરા કરવા માટે. અરે ભાઈ 1 વર્ષમાં શું સપના પૂરા કરી લેવાની? અને જોબમાં કયા સપના પૂરા થાય છે ભાઈ? જોબમાં બીજાના જ સપના પૂરા થાય, એ આપણે કરી દેતા હોઈએ. તમે કેમ નથી સમજતા મારી વાત? એવું ને એવું જ રહ્યું ને તો હું જાઉં છું પછી મારા પિયરે, કારણ કે અહીંયા તો કોઈ મારી વાત સાંભળવા તૈયાર જ નથી. બસ કઈ કહો એટલે પિયરે જતી રહીશ. બસ આ સાંભળવા બેઠા છે અહીંયા. જો તને જોબ કરવી છે, તું વર્ક ફ્રોમ હોમ કર, હું તને બધું સેટઅપ લગાવીને અહીંયા આપી દઈશ. તું અહીંયા બેઠા બેઠા કરજે, ચાલશે તને? તમને નથી સમજ પડતી આ બધી. આ બધું છે ને ઘરે થાય એવું નથી. અરે ઘરે જ કરતી રહીશ ને તો હા ભાભી ને બા બધા છે ને મારી પાસેથી ખાલી ઘરના જ કામ કરાવ્યા રાખશે. તો તને પ્રોબ્લેમ શું છે? ખરેખર પ્રોબ્લેમ શું છે? તારે કામ નથી કરવું? શું કરવું તારે? ઘરના કામ કરવામાં પ્રોબ્લેમ આવે છે? એવું નથી. હું છે ને સવારે બધું કામ પતાવીને જાઉં છું. બધું? કયું બધું? પોતા કરીને જાઉં છું. પોતા કરીને જાય છે? વાહ 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 વાહ, પોતા કરીને જાય છે. કપડાં પણ ધોઈને જાઉં છું. ઓહ, હવે ધીમે ધીમે વધારશો કેમ? અને 2 વસ્તુ આવી ખાલી તારા કામમાં. ભાભીનો લિસ્ટ જોયું છે કેટલા હોય છે કામ એના? એમને નહોતું કીધું લગ્ન પહેલા કે હું લગ્ન પછી જોબ કરીશ. મેં કીધું તું અને તમે બધાએ હા પાડી હતી. શું કામ હા પાડી હતી? હવે આ બધા નાટક કરો છો. તને ઓપ્શન આપ્યું ને મેં વર્ક ફ્રોમ હોમ નું. એ થાય એમ નથી. શું થાય એમ નથી? બધું પોસિબલ છે, ખાલી તારે માનવું નથી. તું આ બધું મૂકી દે યાર, પ્લીઝ મૂકી દે. મારે કઈ નથી સાંભળવું, જાઓ. એ જ તો પ્રોબ્લેમ છે તમારી. આ ઘરમાં બીજા તો કોઈ સાથ આપતા જ નથી અને તમે પણ મારા નથી. કોના ભરોસે રહું અહીંયા? હા, એના લીધે તો મારા પિયરે જતી રહું ને તો જ શાંતિ. લગ્ન પહેલા કેટલી શાંતિ હતી, લગ્ન પછી ઘરવાળાઓનું પ્રેમ નથી અને ઘરવાળાનું પણ પ્રેમ નથી મળતું મને. અરે રીતિકા, બહુ ઉતાવળમાં લાગે છે ને, અને હજી તો તારો સમય પણ નથી થયો. હા, ઓફિસમાં એક્સ્ટ્રા કામ છે એટલે ઓટી કરવી પડશે.
ઓવરટાઈમ કરવું પડશે. હા, એટલે તું હવે ઓવરટાઈમ પણ કરશે એમ? હા, આ તારું જે વર્કિંગ અવર્સ ઓછા પડે છે કે તારે હવે ઓવરટાઈમ કરવું પડે? ભાભી એમાં એવું છે ને કે મારું પ્રમોશન થઈ ગયું છે. આ વાતને હું તો ગુડ ન્યૂઝ બતાવીને લઈને આવી હતી, પણ લાગતું નથી કે કોઈને ખુશી થાય એમ છે. પણ પ્રમોશન થઈ ગયું એટલે 1-2 દિવસ એક્સ્ટ્રા કામ રહેશે, પછી પાછું એવું ને એવું થઈ જશે. ઠીક છે, પણ તે તારા કામ તો પતાવી દીધા ને? આ જે કપડાં અને પોતું જે તું પતાવે છે એ બધું તો પતાવી દીધું છે ને? ભાભી અમારા બેડરૂમમાં પોતું મેં કરી નાખ્યું છે અને કપડાં મારા ધોઈ નાખ્યા છે. બાકી બધાના મશીનમાં નાખી દેજો ને, 1 દિવસ તો ચાલે. અને અમારા બધાના કામ મારે એકલીએ કરવાના, એમ જ ને? હા, તો એક કામ કર ને, તારું અને જયદીપભાઈનું જમવાનું પણ તું બનાવી દે. એટલે તમારું તમે કરી લો, અમારું અમે જોઈ લઈશું. જુઓ ભાભી, એવી વાત નથી. મેં એવું નહોતું વિચાર્યું, પણ મને મોડું થતું હતું ને, એટલે મેં મારા કપડાં તો તરત જ ધોઈ નાખ્યા. અને બાકીના કપડાં મશીન તો છે જ ને આપણી ઘરે. આ તો રોજ હું હાથેથી ધોઉં છું, પણ 1 દિવસ મશીનમાં નાખી દો તો શું વાંધો? આ 1 દિવસની વાત નથી. આ જો એકવાર ચાલુ થશે ને પછી આ કાયમ માટે થઈ જશે. અને બીજી વાત એ કે તને તો ખબર જ છે ને કે બાપુજીને મશીનના કપડાં નથી ગમતા. એમના કપડાં હું હાથેથી ધોવા બેસું, પછી હું બધાનું જમવાનું બનાવું. એક કામ કર, કાલથી છે ને તું કંઈ જ નહીં કર, એક પણ કામ નહીં કર, બધું હું કરી લઈશ. ખાલી તેઓ આ 2 કામ કરે છે એમાં તારું નામ ગણાવવાનું કે રીતિકા 2 કામ તો કરીને જાય છે. એના કરતાં એટલું એ નહીં કર ને, ચાલશે. મને તો લાગે છે કે આ તારી જોબ નહીં પણ તારા કંઈક નાટક જ ચાલે છે. એવું તો કંઈ બહાર તારું ચક્કર વક્કર તો નથી ને? કેવી વાત કરો છો ભાભી તમે? બોલવામાં થોડી ભાન રાખો. આ ચક્કર વક્કર કંઈ નથી. સપનાઓ પૂરા કરી રહી છું મારા, જે તમારા નથી. સપનાઓ તો અમારા પણ ઘણા બધા છે. હા, બાપુજી કહે છે, બધા તને સમજાવીને થાકી ગયા કે આ ઘરમાં હું તો બાળકનું સુખ આપી શકું એમ નથી, પણ તારી પાસે તો એ છે ને સગવડ. તું એ વસ્તુ કરી શકે છે ને આ ઘરમાં. બાપુજીને એમ છે કે નાનું બાળક આવે જે લોકોના ખોળામાં રમે, અને ઇવન હું પણ ઈચ્છું છું કે મારું નહીં પણ તારું બાળક જે અમે લોકો રમાડીએ, અમે એને મોટું કરીએ. પણ ના, તારે તો એ પણ વાત નથી માનવી. તારે કઈ જ વાત નથી માનવી ને. મને તો સમજ નથી પડતી કે તને તારી વહુ તરીકેની કોઈ ફરજ ખબર છે કે નથી ખબર? બહુ સરસ. હવે તમે પણ મને સંભળાવવા લાગ્યો છો. હા હા, તમારાથી જે કામ નથી થતું એ કામ હું જ કરું, એટલે મરવાનું કોણે? મારે જ. આ કેવી ગાંડા જેવી વાત કરે છે? આમાં કોણે કીધું કે કોઈ મરી જતું હોય? આ તારી માએ તને જન્મ આપ્યો તો તારી મા મરી ગઈ? જરાક છે ને વિચારીને બોલ. અને ભગવાને તને આ સુખ આપ્યું છે ને એનો લાભ લે. એને છે ને આમ કંઈક વેસ્ટ નહીં ગણ. હા, અમને બાળક નથી થતું ને એનું દુઃખ અમે જ જાણીએ છીએ, અને હું કંઈ તને સંભળાવતી નથી. આ એક નાની બેન તરીકે તને સમજાવું છું કે અત્યારે તક છે. અત્યારે તમે લોકો બાળક લાવી રહેશો ને તો આગળ જતા મને મોડું થાય છે અને મને બધી જ ખબર છે કે મારે શું કરવું જોઈએ ને શું નહીં. એટલે તમે તો મને કંઈ પણ શીખવાડતા જ નહીં. અને રહી વાત આ ઘરના કામની, એટલા બધા તમે થાકી જતા હો તો ઘર માટે કામવાળી રાખી લો, હું આપી દઈશ પૈસા. હવે તું અમને પૈસાનો પાવર બતાવશે એમ? પૈસા તો આ ઘરમાં પણ એટલા છે, પણ કામવાળીના કામ અમને ગમતા નથી ને એ તકલીફ છે. પણ તને કોણ સમજાવે? જો બાપુજી, હું તો કહીને થાકી ગયો, પણ આ તો કાને નથી આપતો. ખબર નહીં પત્ની એવું તો શું જાદુ કરી નાખ્યો છે કે એના પરિવારથી એટલો બધો દૂર થઈ ગયો છે આજકાલ. તો શું કર્યું મેં? શું કર્યું જાણે તને કાંઈ ખબર જ નથી. અરે બિચારી ફાલ્ગુની કામ કરી કરીને અડધી થઈ જાય છે અને તારી ઘરવાળીની ખબર નહીં. બાપુજી એ કામ કરી નાખ્યો હતો. એક કોઈ નોકરાને લઈ આવીએ છે, ઘરના નાના મોટા બધા કામ કરી લે તો શું છે કે ભાઈ ફાલ્ગુની તો થોડોક આરામ કરી શકે. એ નોકરાણીનું લાવવાનું છે ને મેં વિચાર્યું હતું, પણ તારી માં છે ને એને ગમશે ને એના કામવાળીના એકેય કામ છે ને એને ગમતા નથી. સમજી ગયો? પહેલાં લાવ્યો તો હું. ક્યાં સુધી આ બધું ચાલશે બાપુજી? એક લિમિટ હોય દરેક વસ્તુની. અરે બેટા ગોવિંદ, મેં એને વાત કરી હતી, પણ હવે આ બાયો માણસ સમજે ન સમજે, થોડીક ધીરજ રાખ નહીં પડતું. મેં વાત કરી છે અને
બહુ રકઝક પછી એને એવું કીધું છે કે 1 વર્ષ આપો, 1 વર્ષ સુધી નોકરી કરવા દો, પછી અમે ફેમિલી પ્લાનિંગ કરી લઈશું. 1 વર્ષ એટલે એમ કંઈ વર્ષ ચપટીમાં થોડું નીકળી જાય છે ભાઈ. આ બહુ લાંબો ટાઈમ કહેવાય ને. અરે તો 4 વર્ષ કહેતી હતી, 4 વર્ષ પછી તો 1 વર્ષ ઉપર લઈ આવ્યો હું. મારી વાત સાંભળ, આપણે કોઈ જિંદગી પર એક સાથે રહેવાના નથી, બરાબર? એક ને એક દિવસે આપણે અલગ થવાનું છે. જો આ વાત શું કરે છે? પણ આવું ને આવું હાલતું રહ્યું તો પછી ભાઈ વહેલું મોટું છે ને મારું ઘર ભાંગશો તમે બધા ભેગા મળીને, મને એવું લાગે છે. તો હું શું કરું? આને જ પહેલે આવી ગયા મેડમ, આવો. આ લોનાવાલા બીજા 10,000 રૂપિયા મેં નાખ્યા. આવી ગઈ છું. આવી ગઈ મારી દીકરી? હા. કઈ તકલીફ નથી પડી ને તને? ના, બહુ મજા આવી. હે? હા જો તકલીફ શું મસ્ત પડે? મસ્ત ફોટા પાડ્યા. બસ તમારે તો એ જ કામ છે. ખરો મજા કર. એ હજી નાની છે એટલે હરવા ફરવાની તો ભાઈ ઉંમર છે તો ફરી લેવા દો ને. અરે ફરવાની એક લિમિટ હોય. દર મહિને ક્યાંક ને ક્યાંક એને ફરવા જવાનું જ હોય. જો દરેક વસ્તુ છે ને હવે નહીં જાઉં. હવે નહીં જાઓ. 1 વર્ષ સુધી ક્યાંય ફરવાનું નામ નહીં લેતી. અને પપ્પા હવે તો શું કહું છું, પેલા રાકેશભાઈનો છોકરો નથી, બહુ સારો છે, બરાબર? અને મારા હિસાબે આપણે એનું ગોઠવી નાખીએ એટલે 6 મહિનામાં લગ્ન કરાવીને એને ઘરવારી કરી નાખીએ. મારી દીકરી છે ને હજી નાની છે, એ એને છે ને આમ વિદાય નથી દઈ દેવાની. અરે નાની નાની શું ઢાંઢી થઈ હવે આ તો. એ તો જે બોલે છે મારા માટે. એ બોલે ને બોલે. નથી ઢાંઢી થઈ ગઈ? આ નાની કઈ કઈ માથા પર ચડાવી નાખી છે, બરાબર? એક કામ કર, તું છે ને આરામ કર થોડીક વાર થઈને, પછી મળીએ આપણે. બસ તમે તો ફરી કરીને આરામ કરો, ફરી કરીને આરામ કરો. બોડી બિલ્ડર જેવી થઈ ગઈ છે પણ મૂકવું નથી કાંઈ. એને જીમમાં મોકલાવો તમે. એ તમે એની ફરિયાદ કરો માં. આજે ફરિયાદ ઊભી થઈ છે ને એનું નિરાકરણ કરો પહેલાં. એનું તો નિરાકરણ આવતું નથી એટલે તો આ ટોપિક ચેન્જ કર્યો હતો કે થોડુંક મગજ હારવું થાય. અને બાપુજી હવે હું કહું છું ને એમ કરો, બરાબર? આ વહુ 1.5-2 કલાક જવામાં, 1.5-2 કલાક આવવામાં, એટલે 3-4 કલાક તને આવવા જવામાં થાય છે. તો એ કામ કર ને, તારી વહુને નોકરી કરવાનો એટલો બધો શોખ છે તો એ જે નોકરી કરે છે ને એની આજુબાજુમાં કોઈ નાનું મોટું ઘર શોધી કાઢો અને ત્યાં બસ બંને જણા આરામથી જો એ કમાઈ લાવે, તું બેઠો બેઠો ખાઈ. આ શું વાત કરે છે? આને કઈ સમજ પડે છે? એટલા પગારમાં શું થવાનું એનું? હે અલગ થવાની વાત કરે છે આપ. અમે એ કાંટા લાગે છે અહીંયા, અમે કઈ નડીએ છે તમને? હા નડો છો. બાપુ આને સમજાવો કાંઈ. જો આ તમે નોખા થવાની વાત કરો છો ને એ મને છે ને વ્યાજબી નથી લાગતી, પણ બેટા આને સમજાવી દે બાઈને. બસ તને નોખા થવાની વાત વ્યાજબી નથી લાગતી પણ મારી ઘરવાળી બધા ગાંડના ઘસરડા કરે એ તમને વ્યાજબી લાગે છે. તે ભાઈ હવે નોકરાણી રાખી દો, બીજું હું આવું ડોહીને સમજાવી દઈ કે ભાઈ કામવાળી છે એ કામ કરશે ને તું બહુ માથાકૂટ કરતી નહીં. ઠીક છે, હું નોકરાણીની શોધ કરું છું ને એને લગાવી દઈએ કામે. અને તું તારી બાયડીની સેવા કર, એ જેમ કહે ને એમ કર. હા ભાઈ તું તારું કામ કરને ભાઈ. આ તમે છે ને તમે છે ને ઘરમાં હકડા નથી બેસતા, મને લાગે ધંધામાં તમે છે ને હરખું બધું ઊંધું વાળશો. અરે આજ સુધી મેં અલગ થવાનો વિચાર નથી કર્યો ને એને મારા મોઢે કહી દીધું. તમે બે બાયડીના થઈ ગયા છે, એ એની બાયડીનું સાંભળે ને એ ઉકળાટ કાઢે અને તારથી કાંઈ થતું નથી, એટલે મારે તો છે ને હોડી વચ્ચે હુપારી થઈ છે. તમે ખોટી મગજમારી નહીં કરો, તમે જાઓ તમારી બાયડી પાસે જાઓ, તમને સારું લાગશે, જાઓ. તો હવે કેમ સમજાવીને મને ખબર નથી પડતી. અરે કોઈ પણ સ્ત્રી હોય તો બા કઈ ચિંતામાં બેઠા છો? હા ચિંતા. પણ એવું તો શું થયું? મને જણાવો, હું કંઈક મદદ કરી શકું. ઉપરથી ભગવાન આવે ને તો એ મદદ નહીં કરી શકે એવો પ્રશ્ન આવ્યો છે આપણા ઘરમાં. પણ બા તમે કંઈક જણાવો તો કંઈક સમજ પડે ને મને પણ. મારી અને તારા સસરાની એવી ઈચ્છા હતી કે તું તો માં બની શકે એમ નથી, ડૉક્ટરે ના પાડી છે, એટલે તારી પાસેથી તો કંઈ આશા અપેક્ષા રખાય એવું નથી. તો મેં રીતિકાને સમજાવી કે બેટા હવે બસ તારી આશા છે, એક બાળક, દીકરો હોય કે દીકરી, એક બાળક ખાલી અમને આપ, એટલે આપણું ઘર હર્યું ભર્યું થઈ જાય. કાલ સવારે અમારી આંખ બંધ થાય તો અમે શાંતિથી જીવ છોડી શકીએ. તો એ કહે છે કે ના, ડૉક્ટરે એવું કીધું છે કે હજી 4-5 વર્ષ સુધી તમારે બેબી પ્લાન નથી કરવાનો. મેં કીધું 4-5 વર્ષ? તું વિચાર તો કર કે તારી ઉંમર ક્યાં જશે અને પછી તું પ્લાન કરવા જઈશ તો તારા નસીબમાં હશે નહીં હોય અને પછી ન આવ્યું તો શું કરીશ? તો કે ના, હું અત્યારે જોબ છોડી શકું એમ નથી,
મારો પગાર વધી ગયો છે 10,000માંથી 12,000. ઓલા જે દાડિયા કામ કરે ને એ રોજના 900,000 રૂપિયા લઈને જાય છે અને આ 10,000ની વાત કરે છે. 12,000 જ સેલેરી છે બા એની. એ પણ હમણાં થઈ. આ વાતની તો મને જાણ પણ નહોતી, કારણ કે એવું તો હું એને પૂછી નહીં શકું. મને હતું કે સારા લેવલની જોબ હશે એટલે જે છોડવા તૈયાર નથી અને એટલે જે ટાઈમ ટુ ટાઈમ ઓફિસ જાય છે અને ટાઈમ ટુ ટાઈમ ઘરે આવે છે. પણ આટલી ઓછી સેલેરી માટે આટલી બધી દોડધામ નહીં કરાય. અને ફાલ્ગુની, તને ખબર છે એ જ્યાં જોબ પર જાય છે ને રોજનું 70થી 80 રૂપિયાનું પેટ્રોલ. હવે તું વિચાર કર, 2,500-3,000 તો ખાલી પેટ્રોલમાં જતા રહે છે. રહ્યા પાછળ 7,000. 7,000માંથી એ અહીંયા ઘરમાં તો આપતી નથી. હવે એ શું કરે છે? સેવિંગ કરે છે, મા બાપને આપે છે, પોતાના માટે ખર્ચે છે, કાંઈ આપણને ખબર નથી. કારણ કે સીધા મોઢે તો કોઈ દિવસ વાત કરે જ નહીં, તો ખબર એ ક્યાંથી હોય? પણ બસ જીદ લઈને બેઠી છે કે ગમે તે કહો, હું અત્યારે કોઈ બેબી પ્લાનના મૂડમાં નથી. બા સાચું કહું ને તો આપણે એના પગારની કોઈ આશા કે અપેક્ષા પણ નથી. બસ સારી રીતે ઘરમાં બધા સાથે રહીને એ જ આપણા માટે મહત્ત્વનું છે. અને હમણાં મેં પણ એને સમજાવી કે અમને જે આ સુખ નથી મળ્યું ને એનું અમને જ્યાં સુધી જીવીશું ને ત્યાં સુધી દુઃખ રહેશે કે અમે પોતાનું સંતાન ના જોઈ શક્યા. પણ તને આ તક મળી શકે એમ છે તો તું લાવી દે ને. તું જોઈએ તો એની કેર નહીં કરતી, અમે બધા એને મોટું કરશું, અમે અમારા બાળકની જેમ ઉછેરશું. તો મને પણ એને ગમે તેમ કહી દીધું અને કહેવા લાગી કે હવે બધાની જેમ તમે પણ મને સંભળાવો છો. મેં કહ્યું પણ કે હું તને સંભળાવતી નથી, સમજાવું છું કે એક નાની બહેન હોય ને એવી રીતે કે તું સમજી જા અને બાળક લાવી દે તો આપણા ઘરમાં એક નવું અજવાળું આવી જશે. બધા ઘરના લોકો કેટલા ખુશ રહેશે. આખો દિવસ એને રમાડવામાંથી સમય નહીં પસાર થાય. પણ ખબર નહીં એના મગજમાં શું ભરેલું છે ને એનું જ સમજ નથી પડતી મને તો. ફાલ્ગુની, આ ચર્ચામાં ને ચર્ચામાં, વિચારણામાં અને આના ને આના ઉપાધિમાં નથી મને ખાવાનું ભાવતું, નથી રાતે મને ઊંઘ આવતી. બસ હવે તો મારા ભગવાનને કહું છું કે કંઈક એવો ચમત્કાર કર કે એની બુદ્ધિ ઠેકાણે આવે અને એ કંઈક સુધરે. બાકી હું, તું કે જયદીપ, તારા સસરા કોઈ એને સમજાવી શકે એમ નથી. જાને બેટા, ખાલી થોડીક ચા બનાવી દે ને. હા બા, બનાવી દઉં છું, પણ તમારે જરાય ચિંતા નથી કરવાની. સમય છે ને સમય પર છોડી દો, બધું સમય સંજોગોના હિસાબે થઈ જ રહેશે. સમજી ગયા? હા, હું ચા લઈ આવું. બેટા ફાલ્ગુની, તું મને ગમે એટલું સમજાવે પણ હવે જે ઉપાધિ અહીંયા ચડી જ ગઈ છે એને કેમ ઉતારું? હવે તો બહુ થઈ ગયું. હવે હું સહન નહીં કરી લઉં. મારી ઉપર આટલો મોટો ઇલ્ઝામ લગાવી દીધો. સીધું એમ કહી દીધું કે હું રખડું છું. હું બડબડ કરે છે. બડબડ નહીં કરું તો શું કરું? કારણ કે તમને લોકોને તો કહેવાનો કંઈ ફાયદો જ નથી ને, એટલે મારે બડબડ જ કરવી પડે. ભાઈ શું છે તારી તકલીફ, મને કહેતો તું. શું કર્યું તમે? હું જ્યારથી ઘરે આવી છું બધાએ આપણે જમી પણ લીધું, તમે એકવાર પણ મારી સામે જોયું ખરું? જોયું તું કામ કરતી હતી ત્યારે. ચુઠ્ઠા. હવે તમે હવે સીસીટીવી કેમેરા લગાવું કે હું તને જોતો હતો? એ બધી વાત મૂકો. આજે ભાભીએ બહુ મોટી વાત કરી દીધી છે. હવે આ બધી વાતો છે ને હદની બહાર થઈ ગઈ છે. સીધું મને એમ કહી દીધું કે તારા કંઈ લફડા ઉફડા તો નથી ચાલતા ને બીજે ક્યાં, એટલે હું જોબ મૂકવાની ના પાડું છું કે મારા કંઈ લફડા ચાલે છે. અરે જો લફડા ચાલતા હોત તો આટલી ઉંમર થઈ ગઈ ત્યાં સુધી કંઈ ઘરમાં બેઠી હોત, તમારી રાહ જોતી હોત? મારો શું વાંક કાઢે છે લે એમાં? કારણ કે તમે તમારા ભાભીને કંઈ નથી કહેતા. તો ભાભીને થોડું કહેવાનું હોય કંઈ? કહી તો તને શકું ને હું, એટલે તો તને કહું છું કે મૂક આ બધી માથાકૂટ. એટલે તું જઈશ જ નહીં તો આ બધી કોઈ મગજમારી કરશે જ નહીં તારી સાથે. વાહ વાહ વાહ, એટલે હજી ભૂલ તો મારી જ છે કે હું જાઉં છું એટલે મને સાંભળવા મળે છે, હું નહીં જાઉં તો નહીં સાંભળવા મળે. એટલે એ જે લોકો સંભળાય છે મને, એ લોકો હજી તમારા માટે સાચા જ છે.
તો એ લોકોએ મોટો કર્યો છે મને. અરે તમે બાને કંઈ નથી કહી શકતા, ભાભીને તો કહી શકો છો ને. ભાભીને નો કહેવાય મારાથી. સમજે છે કે નહીં તું વાતને? એટલે ભાભી બધું કહી શકે. ભાભી આટલી મોટી વાત કરી શકે છે. મારા સફડા ચાલે છે, મને તો બોલતા પણ શરમ આવે છે. અને એના સંસ્કાર છે ને એની જબાન ઉપર દેખાય જ છે. બસ આવું બધું નહીં બોલવાનું, ઠીક છે? શું કામ નહીં બોલું? આ તો નહીં જ બોલવાનું હોય ને. એ બધું બોલી શકે અને હું કંઈ નહીં બોલી શકું? અરે હું તો એની સામે પણ નથી બોલતી, તમારી સામે બોલું છું. તમે સાંભળી નથી શકતા બે શબ્દ એના માટે? તો સાંભળું જ છું ને. નથી સાંભળતો? રોજ સાંભળું છું. ખબર છે કેવી રીતે સાંભળો છો એ બધી જ ખબર છે મને. અંતર્યામી થઈ ગઈ છે કેમ તું તો? બધી જ ખબર છે તને. અને ઠીક છે, એને જે કીધું એ ખોટી વસ્તુ છે એવું નહીં કહેવું જોઈએ. તને તો ખબર છે ને કે તારા કોઈ લફડા નથી ચાલતા, તારું ચરિત્ર બહુ સારું છે, મને ખબર છે. તો પછી થોડી શાંતિ રાખવાની. શું કામ? અરે આટલી મોટી વાત કોઈ માણસ, કોઈ પણ સ્ત્રીને આટલી મોટી વાત કોઈ કરે ને તો એનું દુઃખ લાગે, અને એ પણ સામે એક સ્ત્રી જ હોય. હા તો દુઃખ લાગે તો એને ભંભેડા નહીં કરવાના હોય. થોડું ધીરે બોલ ને. એકચ્યુઅલી છે ને હા તમારી સાથે લગ્ન કર્યા ને એ જ મેં ખોટું કર્યું. વાહ બેટા વાહ, લગ્ન કર્યા ને ખોટું કર્યું તો હવે પસ્તાવો થાય છે શું? હા બહુ પસ્તાવો થાય છે. તો એક કામ કરો, હવે છે ને હવે હું આ બધું સહન નહીં કરી લઉં. તો આજે એક વાત બોલે છે, કાલે બે વાતો કહેશે, અને આજથી જ મને મેણા ટોણા મારવા લાગ્યા છે. તો એક કામ કરો, હવે જો તમને લોકોને આ બધું ન પોસાતું હોય ને, મારું નોકરીએ જવાનું ન પોસાતું હોય ને, તો મોકલી દો મને મારા બાપાની ઘરે. હવે એ તકલીફ હોય અમારે કરવાની. એટલે તમને કોઈ વાંધો નથી ને? સારું, બસ એ જ સાંભળવા માટે હતી હું હા ઘરમાં. નીકળી જાઉં છું. મેં તને બહુ સારા ઓપ્શન્સ આપ્યા છે પણ તે એના પર કાંઈ વિચાર નથી કર્યો. તે તારી જીદ પકડી રાખી છે કે મારે બસ જો નોકરી કરવી છે ને કરવી છે. હા કરવી જ છે, કારણ કે લગ્ન પહેલા કીધું હતું અને તમે લોકોએ હા પાડી હતી, એટલે ભૂલ તમારા લોકોની છે, મારી નથી. પણ તને મેં ના નહોતી પાડી પહેલા, પણ તારે માનવું જ નથી કોઈ વાત. સારું, એટલે તમને લોકોને આટલી બધી પ્રોબ્લેમ છે તો જતી રહીશ મારા બાપાની ઘરે જ, વાત કરીશ એ લોકોને જ. જેમ કરો એમ કરો. ગોવિંદ, કામ છે મારે અંદર. ક્યારના મને ને તાર પપ્પાને બેહાડી રાખ્યા છે. શું વિચાર કરે છે? જો બાપુજી, અત્યાર સુધી તમારી બહુ સેવા કરી મેં ને મારી પત્નીએ. અત્યાર સુધી કંઈ ઓછું નથી આવવા દીધું. પણ અમે જીવ છે, અમે મનુષ્ય છે. દર્દ, દુઃખ, પીડા, સંઘર્ષ, થાક અમને લાગે ને? હા તો ખબર છે, તો એટલે જ તો દર મહિને હું તને કહું છું ને કે ફાલ્ગુનીને લઈને 2-4 દિવસ તું બહાર જઈ આવ, ફરી આવ, એનું મને હળવું થાય, તમને લોકોને થોડીક આઝાદી મળે. તું ના પાડે છે કે અહીંયા ના કામ છોડીને કેમ જવું? એ જ તો છે, કેમ જવું એમના કામ એ જ તો છે, કેમ જવું આ ઘરના કામ છોડીને, ઘરની જવાબદારી છોડીને? જો ગોવિંદ, આ નાની વહુ સમજતી નથી, નોકરી છોડતી નથી, અને મોટી વહુને જો ક્યાંક ફરવા જવું હોય, ક્યાંક જવું હોય તો અમે હજી નાના મોટા કામ તો ઘરના કરી લેવી એની છે. એને નાચ ક્યાં પાડી છે અમે? અને જો આ તારી માને છે ને કામવાળી નથી ગમતી, પણ તોય રાખી લેવું. એ તો મેં તને કીધું કે નહીં? હા, ઘરની કામવાળી રાખી લેશું 2 દિવસ 4 દિવસ, પછી તો પાછું એને એ કહેશે કે પગાર મોંઘો પડે છે, કામવાળીનું કામ નથી ગમતું, ઘર જેવું કામ નથી થતું. કંઈક ને કંઈક તકલીફ તો આવશે જ બાપુજી. પણ તમારે ક્યાં 2-4 મહિના જવું છે? અઠવાડિયું 10 દિવસ ફરી આવો, ત્યાં સુધી અમે ગમે એમ રોડવી લેશું. બા પણ આ બધું થોડા સમય માટે ને, પછીથી કાયમ તો મારે એ જ વેઠવાનું છે ને. અને સાચું કહું ને તો હવે હું પણ થાકી ગઈ છું. આ મારાથી પણ આખા ઘરના કામ નથી થતા, અને મારે રીતિકાની તો એ જરાય આશા કરવાની જ નથી હોતી ને. એવું નથી કે કામ કરીને થાકીએ, માણસ છે ને મગજથી પણ થાકી જાય છે જ્યારે બીજું પર્સન આપણે સમજવા તૈયાર નહીં હોય. અને એટલા માટે જ અમે બંને આ ડિસિઝન લીધું છે. શું કયું ડિસિઝન લીધું હોય તમે? હે, અહીંયાથી આ ઘર છોડીને જવાનું. ઘર છોડીને જવાનું? હવે આવી નાની વાતોમાં છે ને ઘર છોડીને જવાનું ન હોય. જો મારે અહીંયાથી 1 રૂપિયો લેવાનો નથી, હું પોતે કમાઈને બધું એડજસ્ટમેન્ટ કરી લઈશ, બરાબર? અને કદાચ અમારા જવાથી રીતિકા સમજી જાય અને ઘરની બધી જવાબદારી એ ઉઠાવી લે તો
એક રીતે એ પણ તો સારું જ થશે ને. એ પથ્થર ઉપર ગમે એટલું પાણી રેડો કાંઈ ફેર પડે નહીં. સમજી ગયા તમે? હે? અને તમારે હું અમે ડોહાડું એકલા મૂકીને વયા જવું છું. એક કામ કરો ને બાપુજી, તમે અમારી સાથે આવી જાઓ અને મમ્મીને રીતિકા સાથે રહેવા દો. બીજું શું? હા, બે ભાઈઓ જુદા થાય એટલે મા બાપને જુદા કરવાના. દસ્તુર છે, સમય સાથે બધાએ બદલાવવું પડે. ગોવિંદ, આ વાત તમારી ખોટી છે. હા, બા બાપુજીને આ ઉંમરે અલગ નહીં કરાય. હા, ભલે બા બાપુજીને આપણી જોડે રહેવું હોય તો આપણે જોડે લઈ જઈશું, પણ આવશે તો બંને સાથે આવશે અને અહીંયા રહેશે તો બંને સાથે રહેશે. એક તો બધું તું કામ કરીને થાકી જાય છે, બધું તારા માથે છે અને પાછી તને એટલી બધી દયા આવે છે. પણ થાક મને છે ને રીતિકા સમજતી નથી ને એનો વધારે લાગે છે. હા, બાકી આખા ઘરનું કામ હું સંભાળતી જ આવી હતી ને, આટલા વખતથી સંભાળું છું. પણ બીજી વાત તો એ છે કે બા જ્યારે એને બાળક માટેની વાત કરીને તો એ પણ સમજવા તૈયાર નથી. ઉલટાનું એને એમ સમજવું જોઈએ કે મારા ભાભીને નથી બાળક તો આ ઘરમાં મારું બાળક એકલું કેટલું લાડકું બનશે, લોકો એને કેટલું સાચવશે. એની જગ્યાએ એના મગજમાં શું રાઈ ભરાયેલી છે ને એને જ ખબર. ફાલ્ગુની બસ બેટા, હું જોઉં છું કે તારા માથે કામનો બોજો છે. અરે હું તારી સાથે રહીશ, હું તને અડધો અડધ કામ કરાવીશ. હવે એ સમજતી જ નથી, માનતી જ નથી તો એ તો કંઈ નાનું બાળક છે ને કે બે લાફા મારી એને સમજી જાય. મને જો આપણી નાની દીકરી છે, એ થોડું ઘણું કામ કરાવવા લાગે એને કહેજે કે ભાઈ તું તારું કામકાજ અભ્યાસનું પતે ને એટલે ભાભીને એને હાથ થોડોક લગાવે કામને. અને છે ને નોખા થવાની વાતો કરો માં તમે, એ થોડોક સમય રાહ જુઓ, એ ભગવાન કંઈક કરશે હારાવાળી. નાની એવી તકલીફ શું આવી કે સીધા જુદા રહેવાની વાત ચાલી? નાની તકલીફ બા, નાની તકલીફ ક્યારે મોટી થઈ જાય છે ને એ આપણને ખબર નથી. એક કામ કરો, આટલું થોભ્યા છીએ ને 2-4 મહિના વધારે, બસ હું સામેથી કહીશ કે હવે તમે જુદા રહેવા જાઓ. અરે હું તમને અહીંયા ઘરમાંથી મદદ કરીશ, વાસણ કુસણ વસ્તુ અનાજ પાણી બધું હું ભરાવી દઈશ, પણ આટલું થોભ્યા છો ને 2-4 મહિના પ્લીઝ. બા, અમારું અલગ જવાનું રીઝન એ નહીં હતું. મારો વિચાર એવો હતો કે કદાચ અમારા જવાથી આ રીતિકામાં સુધારો આવી જાય. તમને જુદા કરીને મારે એનામાં કોઈ સુધારો નથી લાવવો. એને સુધારો આવવો હશે અથવા એને પોતાને બદલાવવો હશે તો એ અહીંયા રહીને આપણા બધાની વચ્ચે રહીને જ બદલાશે, બાકી નહીં. એટલે હું તમને વચન આપું છું કે અમે બંને જણા સામેથી કહીશું કે જાઓ. ઠીક છે, આટલું બધું કહે છે તો થોડાક દિવસ રોકાઈ જઈએ બસ. આ ઘરમાં મને કોઈ સમજતા જ નથી. મારા સપના તો એ લોકો માટે કંઈ છે જ નહીં. હું પણ મારી પિયરે જ જતી રહીશ. બહુ થઈ ગયું. શું થયું ભાભી, કંઈ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ તો ઘણી બધી છે, પણ હા ઘરમાં કોઈને કહેવાથી કંઈ ફાયદો થતો નથી તો પછી તમને કહેવાથી શું મતલબ? કેમ આવું બોલો છો? તમે તો એવી રીતે વાત કરો છો જેમ કે તમને કંઈ ખબર જ નથી. ના, મને સાચેમાં ખબર નથી. કંઈ ખબર નથી એમ? આ ઘરમાં એટલું બધું થઈ ગયું. આ બધા લોકો મને બેબી માટે ફોર્સ કરે છે, મારી નોકરી છોડાવવા માંગે છે, મારા સપનાઓને મારવા માટે કહે છે, અને તમે કહો છો કે તમને કંઈ ખબર જ નથી. ભાભી, તમે ટેન્શન નહીં લો, હું તમારી સાથે છું. તમારા દરેક સપના પૂરા કરવા માટે હંમેશા હું તમારી સાથે રહીશ. તમે મારી સાથે છો? હા. એટલે તમે મને એમ કહેવા માટે નથી આવ્યા કે ભાભી આ જોબ મૂકી દો? ના, હું તમારા સપોર્ટમાં જ છું. ચાલો, આ ઘરમાં કોઈ તો છે મારા સપોર્ટમાં. જો ભાભી, તમને પણ ખબર જ છે ને કે તમને ડૉક્ટરે એવું કીધું છે કે તમારે જલ્દીથી બેબી પ્લાન કરી લો તો વધારે સારું છે. પણ ભાભી, તમને ખબર છે આજે મારી ફ્રેન્ડની ભાભી છે ને એમને એના સપના પૂરા કરવા માટે, એમના બધા શોખ પૂરા કરવા માટે એના ફેમિલીથી બી અલગ છે, એના સપના માટેથી એ આજે એનો ડિવોર્સ બી થઈ ગયો છે.
આજે એમનો પગાર 1-1.5 લાખ 2 લાખ સુધીનો અત્યારે હાલમાં એનો પગાર છે, તો બી અત્યારે એકલા જ રહે છે. અત્યારે એમની પાસે પૈસા છે પણ પરિવારનો સાથ નથી, એટલે અત્યારે હવે એ ખૂબ જ ડિપ્રેશનમાં છે. અને અત્યારે એની પાસે પરિવાર બી નથી, પૈસા છે પણ શું કામના. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે તો તમે સમજો તો સારી વાત છે. મને તો હું તો તમારો સપોર્ટ કરીશ જ ઓલ ટાઈમ, પણ તમે હવે સમજો તો સારું. જો ભાભી, તમારે ફક્ત તમારા સપના પૂરા કરવા છે કે પછી પરિવારની સાથે રહીને સપના પૂરા કરવા છે, એ ડિસિઝન હવે તમારું છે. ઓકે? શું થયું? તું અહીંયા જ બેઠી છે, નાવા નથી ગઈ? ઓફિસનું મોડું નથી થતું તને? હું ઓફિસ નથી જવાની. કેમ, રજા છે? રજા છે નહીં, લીધી છે. કેમ, સારું નથી તને? બધું બરાબર તો લાગે છે, કઈ બીજી કઈ તકલીફ છે? તમને ખબર છે, કાલે રાતે હું સૂતી હતી ને ત્યારે મને એક સપનું આવ્યું. એ સપનામાં હું બહુ માંદી હતી, બીમાર હતી, અને એક નાનું છોકરું આવીને મને કહેતો હતો કે મમ્મી, હું તમને દવા આપી દઉં? મમ્મી પાણી પીવું છે? એ સપનામાં એ જે નાનું બાળક હતું ને, એનું મોઢું એકદમ નાનપણમાં તમે જેવા દેખાતા હતા ને એવું લાગતું હતું. એ બધું જોઈને મને બહુ કન્ફ્યુઝન થાય છે કે હું મારી જિંદગીમાં શું કરું. મારે મારા સપના પણ પૂરા કરવા છે. સાચું કહું તો સપના હું એમ પણ પૂરા કરી શકું છું, પણ આ ઘરના કામ ન કરવા પડે એટલા માટે થઈને મેં આજ સુધી મારી જીદ પકડી રાખી અને તમારા કોઈની પણ વાત ન સાંભળી. એકવાર પણ વિચાર ન કર્યો કે તમને બધાને શું ફીલ થતું હશે, બાપુજીને કેવું લાગતું હશે. હું શું કરું, કંઈ સમજ પડતી નથી. જો, કન્ફ્યુઝન જેવું કંઈ છે જ નહીં. બસ થોડી શાંત થઈ જા અને તને જે આ સપનું આવ્યું છે ને એને હકીકત બનાવવાનો વિચાર ને. અને રહી વાત તારા સપનાની, તો મેં તને હંમેશા સપોર્ટ કર્યો છે ને. તારે આ જોબ જે કરવી છે એ થોડા વખત પછી પણ થઈ શકે છે ને. તું પ્રેગ્નન્સી રાખીશ, આપણું બાળક આવશે, એ થોડું મોટું થઈ જશે, પછી ઘણો સમય છે આપણી પાસે, આખી જિંદગી નોકરી કરી જ શકે છે ને તું. અને મેં બીજો પણ ઓપ્શન આપ્યો હતો કે તું વર્ક ફ્રોમ હોમ કરી શકે છે, અને 4-5 વર્ષમાં તો બીજા ઘણા આઈડિયાઝ આવી જશે જેનાથી તું તારા સપના પૂરા કરી શકીશ. પણ જો આમાં મોડું થઈ જશે ને તો આ ખાલી એક વન લાસ્ટ ચાન્સ છે. આમાં પછી પાછું નહીં વળી શકાય. આ બાળકવાળી વાત છે ને, થોડું ગંભીરતાથી વિચાર. નોકરી, ધંધો, કામ કરવું એ બૂઢા થઈ જઈશું ને ત્યાં સુધી થઈ શકે, પણ બાળક એ અમુક ઉંમરે થઈ જાય તો બહુ સારું થાય. અને મેં તને ઓપ્શન આપ્યા ને, અને મેં હંમેશા સપોર્ટ કર્યો છે.
જે મેં વર્ક ફ્રોમ હોમવાળી વાત કરી હતી એ તો તું કાલથી ચાલુ કરી શકે અને પ્રેગ્નન્સીમાં પણ કરી શકે છે. એ તું કેમ નથી વિચારતી? તારે કામ કરવું છે ને, તારે કંઈક બનવું છે તો એ ઘરેથી પણ થઈ શકે છે ને, ટેમ્પરરી. પછી તો હું તને ક્યાં ના પાડું છું કે તું નહીં જાવ નોકરી માટે. બંને વસ્તુ થઈ શકે છે ને. હું તારો સપોર્ટ કરું છું અને હું તારો હંમેશા સાથ આપીશ. અત્યારે ખાલી તું તારું વિચારે છે. થોડા વર્ષો માટે મારા બધાનું વિચારી લે, પછી ફરીથી હું તારો સપોર્ટ કરીશ અને તને તારી નોકરી માટે હંમેશા તારો સાથ આપીશ અને તને સારામાં સારી નોકરી પણ અપાવીશ. હા, કદાચ આજે મને સપનું આવ્યું છે એ ભગવાનનો જ ઇશારો છે કે મારે શું કરવું જોઈએ આગળ. તમારા બધાની વાત મને સમજ પડી ગઈ છે. હવે હું મારી ખોટી જીદમાં ખબર નહીં શું કરતી હતી, કોઈના પણ સાથે સરખી રીતે વાત નહોતી કરતી અને મને એવું લાગતું હતું કે તમે મને પ્રેમ જ નથી કરતા, કોઈ દિવસ મારો સપોર્ટ જ નથી કરતા. કદાચ ભૂલ મારી જ હતી. કંઈ નહીં, હવે જે થયું એ થયું. હવે જે તને સપનું આવ્યું છે ને, હવે તને ભગવાનનો જે ઈશારો મળ્યો છે ને એના પર ગંભીરતાથી વિચાર છે, ઠીક છે? અને આ રહી વાત તારી નોકરીની, અને જો તું એવો વિચાર કરે છે કે હવે તારે નોકરી મૂકી દેવી છે તો એના માટે તારે ઓફિસમાં વાત કરી દેજો. ઉતાવળ કોઈ નથી, શાંતિથી વિચાર કરજો, ઠીક છે? જા હવે નાઈ લે, જવાનું છે ને તારે. આજે તો જઈશ ને કે હવે આજે રજા? આજે તો ઓલરેડી રજા જ મૂકી દીધી છે. મેં એમ વિચાર્યું છે કે આજે મેં મારું મન બદલ્યું છે, આ બધી વાત હું એકવાર બાપુજીને કરું, ભાભીને કરું. ભાભીએ તો મને દર વખતે પોતાની નાની બેન સમજીને બધી વસ્તુઓ સમજાવી છે, પણ મારી હઠને લઈને મેં એમનો પણ અનાદર કર્યું છે. એટલે આજનો દિવસ હું મારા પરિવાર સાથે વિતાવીશ. બધા તારું સારું જ વિચારે છે.